નમસ્કાર મિત્રો, ઇલેક્ટ્રિકલ દોસ્તમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોના માધ્યમથી જોઈશું કે આપણા સોલાર સિસ્ટમમાં ઇમ્પોર્ટ યુનિટ અને એક્સપોર્ટ યુનિટ શું હોય છે, વીજળીનું બિલ કેવી રીતે બને છે તે સરળ ઉદાહરણ સાથે સમજીશું। પહેલા સોલાર સિસ્ટમમાં જે મીટર લગાડવામાં આવે છે તેને બાય ડાયરેક્શનલ નેટ મીટર કહે છે, જેમાં ઇમ્પોર્ટ યુનિટ અને એક્સપોર્ટ યુનિટ દર્શાવેલા હોય છે। બાય ડાયરેક્શનલ નેટ મીટરનો મતલબ થાય છે કે તે બંને બાજુમાં કામ કરે છે। હવે ઇમ્પોર્ટ યુનિટ શું છે તે જોઈએ। જ્યારે સોલાર ઓછો પાવર જનરેટ કરે અને ઘરમાં વધુ વીજળી વપરાય ત્યારે ગ્રીડમાંથી વીજળી લેવી પડે છે, જેને ઇમ્પોર્ટ યુનિટ કહે છે। દેશી ભાષામાં ઇમ્પોર્ટ એટલે કે બહારથી લેવું, એટલે કે સોલાર જનરેશન સિવાયનો વધારાનો પાવર બહારથી આપણા ઘરમાં વપરાય છે। તેને ફોર્મ્યુલાના રૂપમાં જોઈએ તો ઇમ્પોર્ટ યુનિટ ઇઝ ઇક્વલ ટુ ગ્રીડમાંથી લીધેલી વીજળી, જેને kWh થી દર્શાવવામાં આવે છે। ઉદાહરણ તરીકે, રાત્રે ઘરનો ઉપયોગ 8 યુનિટ થયો હોય અને રાત્રે સોલારનું જનરેશન 0 યુનિટ હોય ત્યારે ઇમ્પોર્ટ યુનિટ 8 થાય છે। હવે એક્સપોર્ટ યુનિટ શું છે તે જોઈએ। જ્યારે સોલારનું જનરેશન ઘરમાં વપરાતી વીજળીથી વધારે હોય ત્યારે વધારાની વીજળી ગ્રીડમાં જાય છે, જેને એક્સપોર્ટ યુનિટ કહે છે। દેશી ભાષામાં એક્સપોર્ટ એટલે કે મોકલવું એવું થાય છે। ફોર્મ્યુલાના રૂપમાં જોઈએ તો એક્સપોર્ટ યુનિટ ઇઝ ઇક્વલ ટુ ગ્રીડમાં મોકલેલી વીજળી, તેને પણ kWh થી દર્શાવવામાં આવે છે। એક્ઝામ્પલ તરીકે, બપોરે સોલારનું જનરેશન 15 યુનિટ થયું છે અને ઘરનો ઉપયોગ 5 યુનિટ થાય તો 10 યુનિટ વધારાની ગ્રીડમાં જાય છે, જેને આપણે એક્સપોર્ટ યુનિટ કહીએ છીએ। હવે નેટ મીટર કેલ્ક્યુલેશન જોઈએ એક દિવસનું તો ઉદાહરણ તરીકે સોલારનું જનરેશન એક દિવસનું 25 યુનિટ થયું છે અને ઘરનો કુલ વપરાશ 20 યુનિટ છે, તો નેટ યુનિટ ઇઝ ઇક્વલ ટુ ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ એટલે કે 20 માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ -5 યુનિટ થાય। -5 યુનિટ એટલે કે 5 યુનિટ આપણે ગ્રીડમાં જમા કર્યા છે, જેને આપણે એક્સપોર્ટ યુનિટ કહીએ છીએ। હવે આખા મહિનાનું બિલનું કેલ્ક્યુલેશન જોઈએ તો મીટરનું પ્રીવિયસ રીડિંગ અને કરંટ રીડિંગ જોવું જરૂરી છે। તેને ઉદાહરણના રૂપમાં જોઈએ તો ઇમ્પોર્ટ યુનિટ પ્રીવિયસ 1250 હતા અને હાલમાં કરંટ યુનિટ 1400 હોય તો તેનો ડિફરન્સ 150 યુનિટ થાય, એટલે કે 150 યુનિટ ઇમ્પોર્ટ કર્યા ગણાય। તે જ રીતે એક્સપોર્ટ યુનિટ પ્રીવિયસ 850 હતા અને હાલ કરંટ 950 યુનિટ છે તો બંનેનો ડિફરન્સ 100 યુનિટ થાય, એટલે કે નેટ યુનિટ ઇઝ ઇક્વલ ટુ ઇમ્પોર્ટ માઇનસ એક્સપોર્ટ એટલે કે 150 માઇનસ 100 ઇઝ ઇક્વલ ટુ 50 યુનિટ મહિનાના થાય। આ 50 યુનિટ આપણું કન્ઝપ્શન ગણાય અને આ 50 યુનિટના રીતે આપણું બિલ બને છે। બિલમાં અલગ અલગ ચાર્જીસ બિલ કંપની પ્રમાણે લાગે છે।